ઓહો હો કપાલિકાનો જંગલમાં જગતમાં. હા, મારું પહેલેથી એ થોડું ગુજરાતીમાં વાંચતા નથી આવડતું તને? નથી જ આવડતું ને તો. પણ તું તો કે મને કે આ બધા પુસ્તકો વાંચીને તારે શું તાંત્રિક બનવું છે? હું વિચારું છું કે તારે પર થોડું જાદુ તો ના કરું. ના. ગાયબ કરી દેવો છે તને મારે. ઓહ, મને ગાયબ કરી દઈશ તો પછી તું કેમ નહીં રહીશ મારા વગર? અને આ ટોપી ને જેકેટ ને બધું પહેરીને ક્યાં નીકળવા? ક્યાં હેડા હે? તારે શું પંચાયત એ બધી? ગમે ત્યાં જાઉં. ના, પંચાયત તો હોય ને મારે. પંચાયત ના કરું તો મારું છે ને પેટ ના ભરે. બોલ ક્યાં તું જવું? તારું કર ને પણ. હું એમ કહું મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈ આવીશ. તું તારું કર ને યાર. અરે આ ચોપડી છે ને સાઈડમાં મૂક. બુક લાવ મારી. અરે પણ મારે વાત કરવી છે. શું વાત કરવી છે? એ જ કે આ સવારમાં આટલી બની ઠનીને તારે જવું છે ક્યાં? કહીને કહ્યું ને કે મારે જ્યાં જવું હોય ત્યાં જઈશ. બસ ને. તું શા માટે એટલું બધું પૂછે છે? બસ હવે સંબંધો આપણા આવા જ રહી ગયા ને. પહેલા તો છે ને તું મને પૂછ્યા વગર ક્યાંય બહાર ન જતી, મને કીધા વગર કઈ કામ ન કરતી. તને પૂછ્યા વગર પાણી ન પીતી. હા, મને હવે પણ બધું કેવું જરૂરી છે? મિત્રતાના નામ ઉપર કલંક બેસાડી દીધો છે તે. હા, ઓ રીસકણી બલા, આ બાજુ. એમ કહું છું કે હરેક વાત કેવી જરૂરી છે? હા તો કે ને કે હું જાઉં છું ક્યાં? કસ્ટર નહીં. હા મમ્મી, કયો ને. જય શ્રી કૃષ્ણ. આ જો ને મમ્મી મને હેરાન કરે છે ક્યારનો. શું માંડ્યું છે તમે બે? શેનું? શું માંડ્યું છે? અમે શું કર્યું? હું વડચડ કરતા હતા. મને રસોડામાં સંભળાતું હતું. અરે વાતો કરતા હતા, વડચડ છે ને. મમ્મી, આ તો અમારું રોજનું થયું. ચલ આમ બેસ. હા પણ હવે બસ એક કામ કર, ખોળામાં આવતી ને તું. જો મમ્મી, જોયું મેં કઈ કહ્યું તને? તમે બે છે ને હવે નાના નથી, મોટા થઈ ગયા ઢાંગરા જેવા. હવે તો શરમ કરો. આવી રીતે કોણ બાંધતું હશે? અમે ખબર છે, દેખાય છે મને કે તમે લોકો બાંધતા ખેંચો એમ કહું છું, કાઢી જ લ્યો ને એટલે ઉપાધિ નહીં. આમે કામ તો ખાલી છે ને આ બુટિયા પહેરવા જ રાખ્યું છે, બાકી સાંભળતું તો કોઈના બાપનું નથી. હે સાગર, બસ કર હવે. વધારે નથી થતું તારું? તો આપણે કેમ ઓછા ઉતરીએ છીએ? મમ્મી એના કાન ખેંચતા હોય તો તમે. હું બોલું છું કઈ? દીકરી તું મારી છો ને, એટલે કાન તો મારે તારા જ ખેંચવા પડે. જો સાગર મારો દીકરો હોત તો એના કાન ખેંચત, પણ તું છે ને દીકરીની જાત છો. હવે આવી રીતે મસ્તી કરી સારું ન લાગે ને. હો ના મમ્મી, અમે નાનપણથી ફ્રેન્ડ છીએ. નાનપણની ફ્રેન્ડ છે, મને ખબર છે કે તમે નાનપણની ફ્રેન્ડ છો, પણ હવે મોટા થઈ ગયા છો તો જરાક છે ને ભાન લાવો, ભાન બુદ્ધિ લાવો. હું એ જ કહું છું, મોટો થઈ જા ને. પણ અરે મોટો તો થઈ ગયો, હવે કેટલોક મોટો થાવ? એ છોકરી આવું નવું કરતી રહેશે તો તારી સાથે લગ્ન કરશે કોણ? મારી સાથે લગ્ન કરવા વાળા તો બહુ બધા છે મમ્મી, પણ હું કોની સાથે લગ્ન કરીશ એ પૂછ. બહુ મોટો વેમ પાડી. માસી કહી દઉં જરાક. હા, બહુ મોટો વેમ પાડીને બેઠી છો કે તારી સાથે લગ્ન કરવાની લાઈન લાગી છે. કોઈ નથી. જો આમ ખરી આમ ખોલીને જો, કોઈ નથી. અચ્છા, એટલે તને એવું લાગે છે કે કોઈ નથી એમ? હા, સમય આવવા દે, બતાવીશ તને હું. હે ભગવાન, આ બંને પહેલેથી આવા જ છે અને આવા જ રહેવાના છે. સાગર, તું તો ડાયો દીકરો છે ને તારા મમ્મીનો, તું ડાયો થઈ જા. આ તો બુદ્ધિ વગરની છે. આની માં ગમે એટલું સમજાવશે ને તો એના બુદ્ધિ જાશે જ નહીં મગજમાં. એટલે જ મારા મમ્મી ઘણીવાર કે તું છે ને આ નિહાળીનો પીછો, મતલબ એની હારે રહેવાનું છોડી દે, નહીતર તને પણ ખરાબ કરી દઈશ. તારા મમ્મીને કહી દેજે કે મને પણ તારી સાથે રહેવાનો કોઈ શોખ નથી. હા, તો મને નથી રહેવાનો શોખ. તો આપણી નાનપણની મિત્રતા એવી છે ને, એટલે એકબીજાને આમ એકબીજા પ્રત્યે થોડી લાગણી ખરી ખેંચી લાવે એમ. તમને લોકોને એમ જ થતું હશે ને કે હજી અમે સિનિયર જુનિયરમાં છીએ. હા, તે મોટું થઈને ફાયદો શું છે? નાના રહેવા દો ને. જોયું, આ તને પણ એટલું જોઈએ છે. આને કંઈક કહું એટલે તરત તું એને ઉપરાણો લે, તને કંઈક કહું તને એલી તરત તારું ઉપરાણો લે. હવે હદ છે, આમ બાંધે છે અને બેની વચ્ચે પડીએ સમાધાન કરવા, પાછો બે એક ના એક. એટલે જ તો કહે છે મમ્મી કે અમારે બેની વચ્ચે પડવું જ નહીં. ખોટી ભૂંડી લાગે તું. હા, એટલે માને ભૂંડી કરવાની જ ને તમારા લોકોને, કેમ? અરે પણ અમે 25 ના, તમે 50 ના, ભૂંડા કોણ લાગે? તમે કે અમે? પછી આ વાત સાચી છે.
ચલો તો હવે હું નીકળું, મારે થાય છે મોડું. તારે જ્યાં ગુડાવું હોય ને ત્યાં ગુડા છે, અને કપાલ ભાતી. હા હા, હવે તું ઉપાધિ શું કામ કરે છે? આમાં ભગવાને પાછળ આંખો આપી છે તમને? ગોઠવી છે પણ દેખાતી નથી. તારે શું છે? આમ પાછળ 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 શું વાત છે? આમ પાછળ પાછળ હાલો છો તમે? કઈ વાત નથી. હા, ત્યાં કોણ છે? જોવા દો તો. કહો સાચું કહો, કંઈક તો વાત છે જ. કોના વિચારોમાં ખોવાયેલા હતા તમે? કોઈના વિચારોમાં ખોવાયેલો નહોતો. જુઠ્ઠું બોલો છો તમે. આ તમે જેમ પાછા પગલે આવતા હતા ને, એ મને ખબર પડી જ ગઈ કે શું? જરૂર કંઈક તો એવી વાત છે જ તે કે તમે આવી રીતે ચાલો. બાકી કોઈ દિવસ મેં તમને આવી રીતે નથી જોયા. થઈ ગયું તારું કે મારી હજી કઈ દીદી બાકી રહ્યું? છે ને, હજી છે. નામ આપું? દીદી હશે હે ને? સાચું બોલો. પકડાઈ ગયો છોકરો. હાથ તો પાડો. છે હાલ. છે હાલ. પછી આગળ તમે કહેશો કે હું કહું? જો યાર હેતલ પ્લીઝ, પ્લીઝ. તું છે ને ખોટે ખોટી બાજી નહીં બગાડતી. અને બીજી વાત સાચી છે કે હું તારી બેનને પસંદ કરું છું. હા, લવ કરો છો. હું બાજી નથી બગાડતી, હું તો બાજી બનાવવા માંગુ છું. આ તમે ન કહી શકતા હોય તો હું કહી દઉં. ઓહ, ઉભા રહો. આમ શાંતિ રાખો, કઈ કહેવાની જરૂર નથી. કહેવા દો ને અરે દીદી. અરે પણ હવે જો એને મારામાં ઇન્ટરેસ્ટ નહીં હોય ને તે આ બધી વાતો કરીને તો મારો જે આ ફ્રેન્ડશિપનો સંબંધ છે ને એ પણ તૂટશે. શાંતિ રાખ ને તું. સમય આવશે ને ત્યારે હું મારી હાથે જણાવી દઈશ. જો હા, તમે એને કહેશો જ નહીં કે તમે એને લવ કરો છો તો એને કઈ રીતે ખબર પડશે? ચલો તમે જ કહો. અને તમને કઈ રીતે ખબર પડશે કે મારા દીદીને તમને ઇન્ટરેસ્ટ છે કે નથી? કહું તો છું કે જ્યારે મને એવું લાગશે, યોગ્ય સમય દેખાશે, ત્યારે હું સામેથી કહી દઈશ કે હું તને પ્રેમ કરું છું કે તને પસંદ કરું છું. પણ અત્યારે છે ને આ સમય નથી. એટલે તું પ્લીઝ હાથ જોડું છું, આ બાબતની છે ને કોઈ વાત નહીં કરતી હો ને. બસ બસ. આ મને ખબર છે તમે આટલા સમયથી એકાબીજાના ફ્રેન્ડ છો, પણ અત્યાર સુધી તમે ક્યારે એને કહી નથી શકતા. હું હેલ્પ કરી દઉં એમ કહું છું. બાકી તમે સંભાળી લેજો. હું ખાલી એટલું કહી દઉં કે સાગર તમને લવ કરે છે. બાકી તમારે જે ફોડવું એ ફોડી લેજો. ઓ ફોડવું, તને કીધું એટલું કર ને મારી માં. જમાનો બહુ ખરાબ છે, કોઈની હેલ્પ નથી કરાય. જય શ્રી કૃષ્ણ. પપ્પા તમે મંદિરે જાઓ છો? હા. બરાબર છે. શું શું કંઈક તું કહેતી હતી નેહાની વાત? અરે નેહા દીદીની વાત તો અમે શોપિંગ કરવા જવાના હતા એમ કહેતી હતી. હા, હા, હું જાઉં છું. અરે પણ બેટા બકરો હલાલ કરવા છોડતી ગઈ. શું હા અંકલ, એમાં એવું છે ને કે હું નેહાને મળવા આવ્યો હતો, એની સાથે વાત કરવા આવ્યો હતો. થોડીક જરૂરી વાત હતી. હવે હું જઈ રહ્યો હતો, એમાં હેતલ મળી ગઈ ને એની સાથે થોડીક વાત કરી. હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. બેટા તું મંદિર બાજુ જવાનું? ના ના, મંદિરે તો હું જાતો જ નથી ને, કારણ કે ભગવાનમાં હું માનું ખરો, પણ મંદિરે ન જાઉં. મારી વાત તો સાંભળ સાગર બેટા, ઈ બાજુ જવાનો થોડેક સુધી મને ઉતારી દેજે. હું આ બાજુ જવાનો ને મંદિર આ બાજુ. અસલ નેહા જેવો જ છે, કાંઈ ફરક નથી. નાનપણથી બે સરખા જ છો. સારું ચાલ. બચી ગયા બાપ. જો આ ભાભાને ખબર પડી હોત ને તો ના કરે નારાયણ, હેરાનગતિ થાત ને કા હેતલી. શાંતિ નથી આ બાઈની. સોરી 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 આ ટાઈમ છે આવવાનો? સોરી કહ્યું ને બાબા, સોરી. લેટ થઈ ગયું. દર વખતે તો આટલું લેટ ના હોય ને યાર. હા પણ એકચ્યુઅલી એવું હતું ને કે પપ્પા રસ્તામાં મળી ગયા અને પપ્પા સાથે થોડી વાતચીતમાં મોડું થઈ ગયું. પપ્પાએ ના પાડી હશે નહીં બહાર જવાની? એવું નથી, સોરી ને. સારું ચાલ. હા તો હવે ફરવા જવાનો શું પ્લાન છે? તું લઈ જાય ત્યાં. હા તો આજે જઈએ. ક્યાં જવું છે? ક્યાં જઈએ? મારું એવું માનવું છે કે મૂવી જોવા જઈએ અને પછી કોઈ એવી સરસ જગ્યાએ જઈએ જ્યાં બેસીને આપણને મજા આવે. તો પછી આપણે એક કામ કરીએ,
ગાર્ડનમાં જ જઈએ, મૂવી જોવા નહીં જવું. મૂવી જોવા જઈએ તને તો યાર અડધા ગાર્ડન movie સિવાય માં કઈ સૂજે કે નહીં સૂજે? તો અડધા મૂવીમાં તું હુઈ જાય છે હવે અચ્છા, હું ઊંઘી જાઉં છું અને તું બેઠો બેઠો પિક્ચર જોઈ છે નહીં? આખું. જુઠ્ઠા, હું તને જગાડું છું, તું નહીં. આ તો હવે શું કરવું છે એ કે. કરવું કંઈ નથી, બસ તને કહું છું કે કોઈ સારી જગ્યાએ ફરવા લઈ જાય યાર. ઘડી ઘડી મને પૂછ્યા રાખે છે ક્યાં જવું છે, શું કરવું છે, બધું હું જ કહીશ તો તું શું કહેશે મને એ કે. સારું તો જઈએ ફરવા, ચાલ. હું ચાલ ચાલ કરે, બસ કોઈ વાત આવડે જ બીજી કરતા. ચાલ ચાલ ચાલ. અને તે તારા ઘરે વાત કરી કે નહીં મમ્મી? કેની વાત કરું ઘરે? શેની વાત કરવાની હોય? કેમ, તું મને લવ નથી કરતો? કરું છું. તો પછી તારા ઘરે વાત કરને, કે મારા આવીને વાત કરવી પડશે પછી? અરે તને આટલી બધી જલ્દી શું છે એ કે નહીં મને? જલ્દી એટલા માટે કે મારે ઘરે કંઈક જવાબ આપવો કે નહીં. આ મમ્મી લોકોને મારે કંઈક પૂછે ત્યારે શું કહેવું? અરે પણ હજી તો આપણી પાસે બહુ ટાઈમ પડ્યો છે, હજી તો ફરવાનું બાકી છે, બધે જવાનું બાકી છે. હા તો એ તો પછી પણ કરી શકાય ને. લગન પછી ન થાય. બધું થાય. ન થાય. શું કામ ન થાય? લગન પછી બધી જવાબદારીઓ આવી જાય ઘરની. એમ કે ને તારે જવાબદારી લેવી નથી એટલા માટે. એ વાત પછી કરશું આપણે. અત્યારનું શું કરવું છે? અત્યારનું કંઈ નહીં, પહેલાં મેં પૂછ્યું ને એનો મને જવાબ આપ કે તારે શું કરવું છે, તારે ઘરે વાત કરવી છે કે નથી કરવી? આ શું દોરા લટકાવીને ફરે છે? જિંદગી લટકી ગઈ છે ને તું દોરા લટકાવે છે, બોલ. એ મને એ નથી ખબર પડતી કે તું મને લટકાવે છે, મને મતલબ મને ઉલ્લુ રમાડે છે કે પછી ખરેખર તારે મારી સાથે મેરેજ કરવા છે? તું જો કેટલી મસ્ત છે નહીં? તું છે ને મસ્કા ના મારીશ. મસ્કા નહીં મારતો. જો આપણી પાસે છે ને હજી જુવાની છે, આપણે કંઈક ગઢા નથી થઈ ગયા તો લગ્ન નહીં કરવાના. એટલે બીજા બધા શું એમ ઉંમર થાય પછી લગ્ન કરતા હશે? અરે કરશું ને લગ્ન પછી. એટલે ક્યારે? હું ડોસી થઈ જાઉં ત્યારે? 70 વર્ષની થઈ જાઉં પછી? અત્યારે જ હોય, પછી કંઈ ના હોય. સારું, આપણે લગ્નની વાત કરી લઈશું ઘરે, હું કરી લઈશ વાત. બસ જુઠ્ઠો, એક નંબરનો જુઠ્ઠો. જો કરવી હોત ને તો અત્યાર સુધી તે ઘરે વાત કરી લીધી હોત. સાચું બોલ, તું મને લવ કરે છે કે નથી કરતો, કે ખાલી ખાલી રમાડે છે મને? આમ જો મારી હમ, તને શું લાગે છે? રમાડે છે. બિલકુલ નહીં. હું તને જ લવ કરું છું, તારી હારે જ લગ્ન કરીશ. ચોક્કસ? ચોક્કસ. તો મને સાચું ને? સાચું, પ્રોમિસ. સારું. ક્યારે? આપણે પહેલાં બધે ફરી લઈએ, બધે જલસા કરી લઈએ, પછી જલસા કરી લઈએ, ફરી લઈએ એટલે તારે કહેવાનો મતલબ શું છે? હજી તો આપણે બધે ફરવા નહીં જવાનું બધે. અરે લગ્ન થઈ ગયા પછી નહીં ફરાય, મને ખબર છે. હા બાપા હા, સમજી ગઈ તું બસ શું તો. કહેવા માંગે છે. તો હવે કાંડો સાવ. તો આપણે હવે ફરવા જઈએ. અ, ચાલ આપણે આજ તને છે ને હું બીચ પર લઈ જાઉં ફરવા. સારું, ચાલ તો ગાડી. જી લે આ પકડ, પાણી તો પી. બિસ્લેરી હશે ને? તમારા ઘરે તો બિસ્લેરી પાણી મળે નહીં પાછું. નહીં નહીં, કૂવાનું છે, હમણાં કૂવામાંથી જ ભરીને લાવ્યો. બસ પાણી જેવું પાણી જ છે, બીજું કંઈ નહીં. ચાલ હવે ગાડીમાં બેસ. ચાલો તું ચલાવે ગાડી? યસ ચલાવ. ચલાવીશ. નેહા, આવી ગયો તું? હા, હું શું કહું છું, તું શું કહે છે? તું કંઈક કહેવાનો હશે એટલે તો તે મને અહીંયા બોલાવી હશે ને, બાકી એમને એમ તો તે મને બોલાવી જ ન. ક્યાંની વેઇટ કરું છું તારી હું? હા પણ હવે કામ હોય તો જ બોલાવી હોય ને, આમને એમ થોડી બોલાવી હોય મેં. પણ તું પણ મને ફોનમાં કહેતી હતી કે મારે પણ તને કંઈ કહેવું છે. હા એ તો તે મને કહ્યું તો મને થયું કે હું પણ તને કંઈ વાત કરી લઉં, પણ આ બધી વાત તું ઘરે આવીને કરી શકતો હતો ને. અહીંયા સ્પેશિયલી મળવા બોલાવવાનું કંઈક રીઝન? અરે વાત એવી છે ને એટલા માટે મને થયું કે તને પર્સનલી બોલાવું અને આપણે શાંતિથી વાત કરીએ. સમજી ગઈ. શું શું સમજી ગઈ તું? પેલી વાત છે ને, સાચું કહેજે. કઈ પહેલી? ઈલું ઈલું વાળી, બીજું શું હોય? બીજી તો કોઈ તું વાત કરવા આવ્યો નહીં હશે, નહીં તો તું રોજ ઘરે આવે છે, રોજ આખો દિવસ ઝઘડા થાય છે, તો ત્યાં તો કોઈ નવી વાત હોતી જ નથી. સાચું કહું ને તો કંઈક કેવું હશે. હા,
અત્યાર સુધી મને એવું લાગી રહ્યું હતું કે તું સાવ બુદ્ધુ છે, કોઈ દિવસ સામેવાળાની ફિલિંગ સમજી શકે ને એવી છે જ નહીં. પણ આજે ખબર પડી કે ના, હું તને સમજતો હતો ને, આટલી પણ બુદ્ધુ નથી. હા, તું સવાલ જ નહીં. એટલી બુદ્ધુ તો નથી જ, કારણ કે આટલા વર્ષોથી આપણે સાથે છીએ અને તારી વાત ના સમજુ એવું બને? પણ તું જે પણ વાત કરવાનો હોય પહેલાં હું કરીશ. પણ મને કરી લેવા દે ને વાત. પણ મને વાત કરી લેવા દે ને, તને શું વાંધો છે? હરેક વસ્તુમાં તારો જ કક્કો ખરો કેવડાવે છે જ્યારે હોય ત્યારે. સારું સારું, લેડીઝ ફર્સ્ટ. બસ કેટલી આસાનીથી હા પાડી દીધી તે. તો થોડોક ઝઘડો કરને મારી સાથે. હા તો કઈ નહીં, હું છે ને હું જ વાત કરવાનો છું, તારાથી વાત જ કેમ થાય? હું વાત કરીશ. ના, પહેલી વાત તો મારી જ થશે. પહેલી વાત મારી થશે. અરે તું કેમ સમજતી નથી? દર વખતે હું તારું માનું છું ને આ વખતે તારે મારું માનવું જ પડશે. વાત પહેલી મારી થશે. દર વખતે હું તારું માનું છું, આ વખતે તારે મારી વાત માનવી પડશે. હું કઈ ના જાણું, બસ. ઝઘડો કરવા અહીંયા આવ્યા છીએ આપણે? વાત કરવા. તો કર ને, લેડીઝ ફર્સ્ટ. તને ખબર છે ને કે શું 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 મને ખબર છે? હું લવ કરું છું. શું વાત કરે છે? તું પણ લવ કરે છે? હા, તું પણ? હા. પણ તને કેવી રીતે ખબર કે હું લવ કરું છું? જેમ તને ખબર પડી. પણ હું શું કહું, તારા મોઢેથી આ વાત સાંભળીને મને ખુશી થઈ. સાચું કહું, છોકરો બહુ જ સારો છે. હા, એ તો છે જ. સ્માર્ટ છે, હેન્ડસમ છે, અને તું માને નહીં, મને બહુ જ ગમે છે. એ મને બહુ જ લવ કરે છે. શું વાત કરે છે? હા. મને ખબર નથી કે હું આટલો સ્માર્ટ અને હેન્ડસમ લાગુ છું યાર. એ હા, શું બોલ્યો? કઈ નહીં, તું જે બોલી ને મને ગમ્યું, બહુ સારું લાગ્યું. આગળ વધ ને, આગળ બોલ. હજી શું કેવું છે છોકરા વિશે? મને સમજે છે અને મારી બહુ જ કેર કરે છે. સાચે જ? સાચે. બસ એટલા માટે જ તને મારે પણ મળવું હતું કે તને આજે મારા મનની વાત કહી દઉં. હા, તો તારા મનની વાત તો તું કહી જ રહી છો ને. અને મને ખબર પણ પડી ગઈ કે ખરેખર નેહા મને જ પ્રેમ કરે છે. એટલા માટે જેણે અત્યાર સુધી એકેય છોકરાને પસંદ ના કર્યા. કદાચ રવિ નામ છે એનું. રવિ? કોણ રવિ? ક્યાંનો રવિ? કેવો રવિ? ક્યાંનો રવિ? કેવો રવિ? કેવો રવિ હોય? અમાર રવિ ક્યાંથી વચ્ચે આવ્યો? શું રવિ? રવિ નામ છે એનું. અરે યાર, હું જેને લવ કરું છું એની વાત કરું છું. એનું નામ રવિ છે. રવિ નામ છે એમ ને? હા, રવિ. રવિ નામ છે એનું. રવિ, ખૂબ સારું નામ છે એનું. કે ને કઈ તું મળ્યો છે ને કોલેજમાં? કોલેજમાં? હા, કોલેજમાં છે ને મારી. કેમ? ના, પણ મેં તને નથી મળાવ્યો, પણ તું ઓળખે છે એને. કઈ નહીં, તારી પસંદ છે તો સારી તો હશે જ ને. હા, પણ એક મિનિટ. હા, તું કઈ કહેવા આવ્યો હતો ને? ના, ના. તારું કે ને? અરે હું તો જસ્ટ મળવા આવ્યો હતો. આ તો તને ખબર છે ને, મારું તો રોજનું છે. હું કોઈને કોઈ રીતે તને હેરાન કરવા માંગતો હોય. કે ને શું મળીએ. હતું? સોરી યાર, મારે એક થોડું કામ છે, પ્લીઝ પછી મળીએ. અરે પછી કામ કરજે ને. શું કામ હતું? મેં તને આટલી ગુડ ન્યૂઝ આપી કે હું કોઈકને લવ કરું છું, તો તું મને કોઈ રિસ્પોન્સ જ નથી અરે કરતો. કહું તો છું, તારી પસંદ છે તો
સારી જશે. અને હું તો ત્યાં સુધીનું કહું છું કે તારા પપ્પાને છે ને ઓ માય ગોડ, ટાઈમ થઈ ગયો, હું જાઉં, મારે એને મળવું છે. એટલે મીન્સ કે મારે વેઇટ કરતો હશે. બાય, હું જાઉં, બાય. આવ સાગર બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તારી જ વાત જોતો હતો હું. બોલો ને અંકલ, આમ અચાનક મને મળવા બોલાયું, કામ હતું કઈ? હા બેટા, તને તો ખબર જ છે કે અમારી નેહા જુવાન થઈ ગઈ છે અને પાછી હેતલ બી હવે જુવાન એના પગલાં માંડી રહી છે જિંદગીમાં. તો એક બાપ તરીકે ચિંતા તો હોય ને બેટા. હા અંકલ, તમારી વાત સાચી કે તમને તમારી બંને દીકરીઓની ચિંતા હોય, પણ તમે મને શું કામ બોલાવ્યો? બેટા, આ નેહાને કેટલા બધા છોકરા એજ્યુકેટેડ, હેન્ડસમ, સ્માર્ટ, સારી નોકરી, સારો બિઝનેસ, કેટલા બધા છોકરા જોવા આવે, અને અમારી નેહા છે ટસની મસ નથી થતી. કોણ જાણે એને કેવો મૂર્તિઓ જોઈએ છે, બધાને ના પાડે. તમારી વાત સાચી છે અંકલ કે નેહાએ અત્યાર સુધીમાં ઘણા છોકરાઓ જોયા છે, પણ એક પણ છોકરાઓને હા નથી પાડી. પણ હવે એ તો એની પસંદગી છે ને, એનો બેટા પોતાનો અનુભવ, એમાં તમે કે હું શું કરી શકવાના? બેટા મને તો બહુ ચિંતા થાય છે, કારણ કે અમુક ઉંમર પછી છોકરી માટે બહુ તકલીફ થઈ જાય છે. છોકરાઓ પછી રિજેક્ટ કરી દે ઉંમર થઈ જાય છે. તો એક બાપ તરીકે હું દીકરીને તો કંઈ ન કહી શકું. બેટા એક કામ કર ને, તું જેને સમજાવ. તમે લોકો નાનપણથી મિત્રો છો અને તમારે બોન્ડિંગ બી સારું છે, એકબીજાને સારું પડે છે. હા અંકલ, તમારી વાત સાચી કે હું અને નેહા નાનપણના મિત્રો છીએ, એકબીજા સાથે બહુ સારું લાગે છે, બોન્ડિંગ પણ સારું છે. પણ હવે આ તો લગ્નની વાત છે ને, એના ભવિષ્યની વાત છે. હું પણ સમજાવીને બીજું તો શું સમજાવવાનું? અરે બેટા, તું તારી રીતે ફ્રેન્કલી એમને પૂછી જો. અને હા બેટા, એક સવાલ મનમાં ઊભો થાય છે. હા તે પૂછો ને અંકલ, તમારા મનમાં સવાલ થયો તો પૂછી લ્યો, એમાં શું? કે તમારે બંને વચ્ચે કંઈ અરે નાના અંકલ, આ શું વાતો કરો છો તમે? મારા અને નેહા વચ્ચે છે ને કંઈ પણ નથી એવું. અને કદાચ એવું હોય પણ અંકલ, તો તમારાથી શું કામ છુપાવવાનું? તમને વાત તો કરીએ જ ને. જો બેટા, તમે લોકો નાનપણથી સાથે ભણ્યા છો, રમ્યા છો, ફર્યા છો, તો હું તો તારા પપ્પાને સારી રીતે ઓળખું છું, બરાબર? તારા પપ્પા પણ મારા નાનપણના ભાઈબંધ જ છે. તો મને તો કોઈ પ્રોબ્લેમ નથી. જો એવું કંઈ હોય તો મને ચોખ્ખે ચોખ્ખું કહી દે બેટા. હા નાના અંકલ, એવું કાંઈ નથી. હું અને નેહા જસ્ટ ફ્રેન્ડ જ છીએ, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. એટલે તમે મારું અને નેહાનું ના કનેક્શન જોડો. અને જો નેહાને કોઈ છોકરો બીજો પસંદ હોય કે ગમે તે હોય, એ હું વાત જાણવાની કોશિશ કરીશ, અને પછી આપણે આગળ વાત કરીશું કે શું કરવું અને શું નહીં. જો બેટા, હું તો હવે થાકી ગયો છું, બરાબર? મને તો કંઈ દહેશ નથી ઉઠતી કે આ છોકરીના મગજમાં છે શું. અને મારી તો એક એવી ઈચ્છા છે કે બંને દીકરીઓ સારું ઘર અને સારો છોકરો ગોતીને પરણી જાય, પછી મને નિરાશ થાય. અંકલ, તમારી વાત સાચી છે. અને તમે શું, દુનિયાના હરેક માતા પિતાની એક જ ઈચ્છા હોય કે દીકરા કે દીકરી ઉંમર લાયક થઈ જાય ને એટલે સારું પાત્ર શોધી અને એની સાથે લગ્ન કરી લે, એટલે માવતરની જવાબદારી ઓછી થઈ જાય. પણ તમે ઉપાધિ ના કરો, હું નેહા સાથે વાત કરીશ, એને મનાવીશ, એના મનમાં શું ચાલે છે ને એ જાણવાની કોશિશ પણ કરીશ, અને પછી તમને જણાવીશ. હા સાગર બેટા, કારણ કે કેટલા સમયથી હું ઉપાધિ કરું છું અને મારું મગજ ક્યાંય કામ નથી કરતું.
ખાલી એના મનમાં શું છે ને એ બેટા તું જાણી લે. સારું, તો હવે હું નીકળું, મારે થોડું કામ છે તો. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ મેડમ, બહુ ઉતાવળ આવી જાય નહીં? આવે જ ને. આ કેટલો તડકો છે ખબર છે? ક્યાં નહીં ઊભી છું? આ તડકામાં હું કાળી પડી ગઈ તો તો કંઈક સાયે ઊભું રહેવાય ને. ક્યાં છાયો ઊભી રહું? તને કશો છાયો દેખાય છે? એવી જગ્યાએ એક તો મળવા બોલાવે ને પાછો કે છાયો ઊભી રહેવાય ને. ક્યાંથી છાયો ઊભી રહું? એ બધી વાત છોડ. પહેલાં એ કે તે ઘરે વાત કરી? અરે બકા, મેં તને કીધું તો ખરી કે હજુ આપણે ફરવાનું બાકી છે. હજુ આપણે જો ગોવા જવાનું છે, બાલી જવાનું છે, દુબઈ જવાનું છે. એ બધે આપણે પેલા ફરી લઈએ આરામથી, પછી આરામથી મેરેજ કરશું ને. પણ હા, ફરશું હરશું બધું જ, પણ ક્યારે આરામથી? પછી તને નથી લાગતું કે બહુ સમય વીતી રહ્યો છે? ઘરે વાત કરી લેવી જોઈએ. ના, હજુ તો સમય આપણી પાસે ફરવાનો છે. જો રવિ, આઈ એમ પ્રેગ્નેન્ટ. શું વાત કરે છે? હા. જો ને. હા, રવિ, આઈ એમ પ્રેગ્નેન્ટ. હું પ્રેગ્નેન્ટ છું યાર. તું ઘરે વાત કરી લે ને. ઘરે વાત નહીં કરશે ત્યાં સુધી. અરે મેં છે ને ઘરે વાત કરી હતી, પણ પપ્પાનું કહેવું એવું છે કે આપણે મિડલ ક્લાસની છોકરી સાથે મેરેજ નથી કરવાના. મારા ઘરવાળા તને તારી સાથે મેરેજ કરવાની ના પાડે છે. એટલે તારા ઘરવાળાએ ના પાડી દીધી એટલે તું મારી સાથે મેરેજ નહીં કરે એમ ને? ના. તો તે જ્યારે પ્રેમ કર્યો ત્યારે ઘરવાળાને પૂછીને કર્યો હતો? તારે એક વખત મારું તો વિચારાય. અરે આટલો ટાઈમ આપણે ફર્યા હાર્યા, મેં તારી પર આંધળો વિશ્વાસ મૂક્યો. અરે પણ હું તારી સાથે પણ કરીશ પણ ને. હું મારા ઘરે શું જવાબ આપીશ? અરે અત્યારે એક કામ કરીએ, આપણે એબોર્શન કરાવી દઈએ. સમય આવતા હું ઘરે વાત કરી લઈશ. શું બોલ્યો? ફરી બોલતો. શું બોલ્યો તું? આપણે એબોર્શન કરાવી લઈએ. એબોર્શન? એબોર્શન કરાવવું છે તારે? નહીં, હું નહીં કરાવું. અને તારે મેરેજ તો કરવા જ પડશે મારી સાથે. અરે મારા ઘરના મને પૂછશે તો મારા ઘરે શું જવાબ આપીશ? સમાજને શું જવાબ આપીશ હું? અરે મારા મમ્મી પપ્પાની શું હાલત થશે? એ લોકો પર થૂ કરશે આખો સમાજ. મેં તારી પર વિશ્વાસ કર્યો તો રવિ, તું આવું કઈ રીતે કરી શકે? મજાક કરે છે ને? આવી મજાક ના કરીશ તું મારી જોડે યાર. હું મજાક નથી કરતો, કેમ કે મારા ઘરવાળા ક્યારેય નહીં ઈચ્છે કે મારા મેરેજ એક મિડલ ક્લાસની છોકરી સાથે થાય. અને મારા મેરેજ મારા પિતાના અરબોપતિ ફ્રેન્ડની છોકરી સાથે ફિક્સ થઈ ગયા છે. એટલે હું એની સાથે મેરેજ કરવાનો છું. એટલે એમાં જ સારું રહેશે કે તું એબોર્શન કરાવી દે. એટલે તું એવું કહેવા માંગે છે કે તારા પપ્પાએ જ્યાં નક્કી કર્યું તું ત્યાં મેરેજ કરશે? મારું શું થશે પછી? તે એક વખત મારું ના વિચાર્યું તો આવું કઈ રીતે કરી શકે છે રવિ? અરે તારા પપ્પાએ કહ્યું અહીંયા તું લગ્ન કરવા તૈયાર થઈ ગયો. મારું શું પણ મને કહે તું, હું શું કરું? બોલ ને કઈ. મેં તને કીધું ને કે પડાવી દે છોકરું. એટલે તું મારી સાથે પ્રેમનું નાટક કરતો હતો ને? એ તું જે સમજે તે, મને નથી ખબર. રવિ, મારા ઘરે શું જવાબ આપીશ? પ્લીઝ તને હાથ મારા જોડું છું. મેરેજ ફિક્સ થઈ ગયા છે, આમાં હું કઈ નહીં કરી શકું. I mean love. હું બહુ લવ કરું છું તને. પ્લીઝ તારા મમ્મી પપ્પાને વાત કરીને મનાવી લે ને એક વખત પ્લીઝ. રવિ, જો નેહા, મેં તને મારું ડિસિઝન કહી દીધું છે અને હું મેરેજ ત્યાં જ કરીશ જ્યાં મારા ફાધર કહેશે. બરાબર? ઓકે,
ઓકે, તારા પપ્પા જ્યાં કહે છે ને ત્યાં મેરેજ કરી લેજે. તો તારા પપ્પાને પૂછીને જ મારી સાથે પ્રેમ કરવો હતો ને તારે. આજ પછી આ તારું મોઢું મારી સામે ક્યારેય નહીં લાવતો, ક્યારેય નહીં લાવતો. ગેટ આઉટ, ગેટ આઉટ માય. ભૂખ લાગી છે. મમ્મી ક્યાં મૂકી દે છે ને બધો નાસ્તો, કઈ ખબર જ નથી પડતી. આમાંય કઈ નથી. હું ખાખા ખોળા થઈશ. ભૂખ લાગી છે, કઈ ખાવાનું હશે? હવે છે ને ઊંટને મીઠું દેવા જેવડી થઈ ગઈ છો. જાતે રસોઈ કરીને ખાતા શીખો. આ હંમેશા હું રસોઈ બનાવી દઉં અને તું ખાય છે એ સારું નથી લાગતું ઘરમાં. મમ્મી યાર, એક તો ભૂખ લાગી હોય ને ઉપરથી તમે લેક્ચર આપો. એક કામ કરો ને, પૌવા બટેકા બનાવી દો ને. મને ક્યાં આવડે છે, હું ભૂલી ગઈ છું. જ્યારથી મારી બંને દીકરીઓ મોટી થઈ છે ને ત્યારથી હું રસોઈ કરવાનું જ ભૂલી ગઈ છું. મમ્મી છો કે દુશ્મન છો? તું જે સમજે, કેમ કે પિયરમાં મમ્મી દુશ્મન લાગે અને એ જ માં જ્યારે સાસરે તું જાય ને દીકરીઓ ત્યારે તને એ હારી લાગશે. મારી માં, ભૂલ થઈ ગઈ. આ તમને ભૂખ લાગી છે એવું કીધું ને, મારી એક શબ્દોની પાછળ તમારા 100 પાનાનું લેક્ચર તો હંમેશા હોય નહીં મમ્મી? આચંદ્ર, ભાષણ વગર આચંદ્ર ભાષણગીરી બંધ કર. મને એમ શું કહું? કે તારો સ્વભાવ તું ક્યારે સુધારીશ? મેં શું કર્યું હવે? ખબર છે મને. હાલતા ને ચાલતા તું તારી બેન અરે ઝઘડો કરે છે. શું કામ તારે ન્યાય સાથે ઝઘડાની જરૂર હતી? ઝઘડો કર્યો છે ને એની સાથે તે? ના, જૂઠું બોલે છે. મેં ઝઘડો કર્યો એને 1 મહિનો થઈ ગયો હશે. એ પછી તો મારે કોઈ ઝઘડો કરવાનો ટાઈમ જ ના મળ્યો એમની સાથે. પણ આવું કેમ? સાચું કહે છે ને? સાચું કહે છે ને? સાચું કહું છું, મૂકો. તમને છે ને તમારી આ દીકરી નહીં પણ એ દીકરી વધારે લાડકવાઈ હોય ને એવું લાગે. મા બાપ માટે છે ને 2 દીકરી હોય કે 3 દીકરી હોય કે 7 દીકરીઓ હોય, બધા માટે સરખી જ હોય પ્રેમ ભાવના. પણ તું છે ને આજકાલ વધારે એની સાથે ઝઘડો કરે છે. એટલા માટે મેં તને પૂછ્યું અને એ પૂછવા માટે જ આવી હતી અહીંયા કે તે નેહા સાથે ઝઘડો કર્યો કે નથી કર્યો એમ. એક વાત પૂછું, તમને કેમ એવું લાગે છે કે મેં નેહા દીદી હારે ઝઘડો કર્યો છે? કાન ભર્યા છે તમારા? એ તો લો, હમણાં થોડા દિવસથી નેહાના વર્તનમાં ફરક પડી ગયો છે. સમજ નથી પડતી કે આ આટલી બધી બાજકની છોકરી આવી રીતના શાંત કેવી રીતે રહી શકે. મને તો એના ચહેરાના હાવભાવ પરથી ચિંતા થાય છે. ખબર નહીં છોકરી કંઈ અજીબ કંઈ મૂંઝવણમાં હોય એવું જ લાગે છે. તો તે ઝઘડો નથી કર્યો તો એવું તો કઈ વાત છે કે મારી દીકરી આટલી સૂનમૂન બેસી રહી છે, કોઈની સાથે વાત નથી કરતી. નહીંતર તો હું એને બોલાવું નહીં ને અડધો કલાક તો મારી પાછળ પાછળ ફર્યા કરે છે. સમજાતું નથી કે આ દીકરીને શું થઈ ગયું છે મારી. ખબર નથી. એક વાત કહું, આ વાત તો મેં નોટિસ કરી હતી પણ મેં એટલું બધું મતલબ કે મને થયું કે હશે કંઈ નાનો મોટો પ્રોબ્લેમ એટલે નેહા દીદી સેડ હશે. પણ અને સાગર પણ હમણાં થોડા દિવસથી ઘરે પણ નથી આવતો. નકર બંનેનો અવારનવાર ઝઘડો થતો રહેતો હોય છે. એ આવે તો પણ ખબર પડે કે નેહાને એક્ઝેક્ટલી શું થયું છે. જો મને વાત ના કરી શકે તો કાંઈ નહીં, પણ સાગર તો એનો નાનપણનો મિત્ર છે તો એને તો વાત કોઈ કરી શકે ને. સાચી વાત છે તમારી. હવે આ વાત તો નેહા દીદી પાસેથી જ જાણવી પડે ને આપણે કે એને શું થયું છે ને શું નહીં. આમ તો જો કે નેહા દીદી હમણાંથી છે ને બરાબર જમતા પણ નથી અને હું એમને બોલાવું ને તોય ખબર નહીં કે ખોવાયેલા હોય ને એવું લાગે. કેટલા સમયથી ઉદાસ હશે પણ પહેલાં મને એમ થયું કે મારે શું કરવા પૂછું, એમનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી લેશે. તમે જ્યારે મને આ વાત કરો છો ને તો હવે મને એવું લાગે છે કે કંઈક વાત તો છે. એ ચાલ, તારા પપ્પાએ તને કંઈ એવું વર્તન નહીં કર્યું હોય ને, એવો કોઈ શબ્દ નહીં બોલ્યા ને કે જેનાથી એ દુઃખી લાગે છે? ના, ખબર નહીં મમ્મી, કહેવાય નહીં. હવે શું કે તારા પપ્પા ક્યારેય નેહાને ખીજવાયા નથી. અત્યાર સુધી બંને દીકરીઓની જીદ તારા પપ્પાએ પૂરી કરી છે. જે વસ્તુ પર આંગળી મૂકી છે ને એ વસ્તુ ગમે એટલી મોંઘી હોય એણે ક્યારેય પરવા નથી કરી
કે મારા પૈસા ખર્ચાઈ જશે, બજેટ ઘરનું ખોળવાઈ જશે. જે પણ વસ્તુ માંગી છે એ બંને બહેનોને હાજર કરી છે. અને તમને બંને દીકરીઓને ખુશ રાખવાનો કાયમ અમે બંને જે પ્રયત્ન કર્યો છે. બસ મને તો એ જ ચિંતા થાય છે કે મારી દીકરીના જીવનમાં એવો કોઈ બનાવ ન બને કે એ દુઃખી રહે. મમ્મી તમે છે ને આટલી બધી ચિંતા નહીં કરો. એવી મોટી પણ કંઈ વાત નહીં હોય. થયું હશે કંઈક, આપણે નેહા દીદી સાથે જ ક્લિયર કરી લઈએ તો. ઠીક છે. હવે ચિંતા નહીં કરો. તમે જાઓ, તમારા માટે આજે હું ચા બનાવીશ. તો એ ચિંતામાં જ રહેશે. શું થયું? કેમ મૂંઝાઈને બેઠી છો? નથી. શું નથી? કોઈ દિવસ કારણ વગર કોઈ પણ વ્યક્તિ મૂંઝાઈને બેસે નહીં. કંઈક તો કારણ હોય જ છે. એમ તારી પાસે પણ કંઈક કારણ હશે. નહીં, એવી કોઈ જ વાત નથી. બસ એમ જ. કઈ રીતે? તારે શું કામ છે એ કે ને? મારે છે ને તારી સાથે વાત કરવી છે. પણ મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. શું કામ વાત નથી કરવી? છેલ્લા કેટલાય દિવસથી તને આવી રીતે જોઉં છું. સરખી રીતે કોઈની સાથે વાત નથી કરતી, સરખી રીતે કોઈની સાથે રહેતી નથી. આ તારા મમ્મી અને પપ્પા મને કહે છે કે નેહા સાથે વાત કરીને જાણવાની કોશિશ કર કે એને શું થયું છે. પણ શું પણ કંઈ નહીં બોલે તો હું કઈ રીતે સમજીશ? શું જાણવું છે તારે? જો નેહા, સમજવાની કોશિશ કર. તું એકલી આ ઘરમાં નથી રહેતી. તારી પાછળ તારો આખો પરિવાર છે. અને અત્યારે તું આવી રીતે અપસેટ રહીશ તો શું તારા પરિવારને ગમશે? તો તને શું લાગે કે મને ગમે છે? હા, તો એ જ તો હું જાણવાની કોશિશ કરું છું. પણ તારે જાણીને શું કરવું છે કે ને? મારી તકલીફ છે, મારી પ્રોબ્લેમ છે, હું સોલ્વ કરી લઈશ. સરસ. નાનપણથી આપણે એકબીજાની સાથે છીએ. હા, એટલે નાનપણથી છે ને એક વાત નક્કી કરી હતી. તને યાદ ન હોય ને તો જણાવી દો. આપણી એક જ વાત થઈ હતી કે એકબીજાનો પ્રોબ્લેમ એ પોતાના પ્રોબ્લેમ ગણીને આગળ વધશું. અને જ્યારે પણ આપણા મિત્રને આપણી જરૂર પડશે ને ત્યારે એની સાથે ઊભા રહેશું. એનું નામ મિત્રતા. અને જો તું એ ભૂલી જતી હોય તો શું કામની મારી મિત્રતા? હા, પણ હરેક વાત કેવી જરૂરી છે સાગર? જરૂરી છે. મિત્રતામાં છે ને એક પણ વાત છુપાવીને એ ગુના બરાબર હોય છે, પાપ બરાબર હોય છે. હવે કહીશ મને કે તારી સાથે એવી તો કઈ ઘટના બની છે કે તું છેલ્લા કેટલા દિવસથી આમ માયુસ થઈને બેઠી છો? સરખી રીતે કોઈની સાથે વાત નથી કરતી, સરખું જમતી નથી, સરખી રહેતી નથી. શું થયું છે તારી સાથે એવું? તો સાગર, મેં તને વાત કરી હતી, પણ પહેલા મને પ્રોમિસ આપ કે તું આ ઘરમાં કોઈને ના કરે. તારી કઈ વાત મેં ઘરમાં કોઈને કીધી છે એ કે ને? તારી બધી જ વાત જે તે ઘરના લોકોથી છુપાવેલી છે ને બધી વાત મને ખબર છે. અને અત્યાર સુધીમાં કોઈ એવી વાત થઈ જ નથી કે જે મેં ઘરમાં કોઈ દિવસ કોઈને કરી હોય. હું પ્રેગ્નન્ટ છું. શું? શું બોલે છે તું? પ્રેગ્નન્ટ છું એટલે? આઈ મીન પ્રેગ્નન્ટ. કેવી રીતે? મેરેજ નથી થયા તારા? ન ખબર હોય ને તો કહી દઉં. સારું, તું અને તારો પેલો રવિ એકબીજાને બહુ પ્રેમ કરો છો એટલે કદાચ આ બધું થયું હશે. બટ કંઈ વાંધો નહીં. તમે લોકો તો એકબીજાને પ્રેમ જ કરો છો ને. ભવિષ્યમાં આમ પણ લગ્ન જ કરવાના હતા. હવે લગ્ન પછી આ હોય કે લગ્ન પહેલા છે તો તમારા લોકોનું જ બાળક ને. હા, તું ઉપાધિ ના કરીશ. હું ઘરમાં બધાને સમજાવી દઈશ, ઘરના બધા લોકો સાથે વાત કરીશ અને જેમ બને એમ જલ્દીથી જલ્દી તારા અને રવિના લગ્ન કરાવીશ.
પ્લીઝ ઘરમાં કોઈને કંઈ જ વાત ના કરતો પ્લીઝ. અરે પણ વાંધો શું છે? તું રવિને પ્રેમ કરે છે, રવિ તને પ્રેમ કરે છે, તમે લોકો લગ્ન કરવાના હતા. રવિ મને પ્રેમ નથી કરતો. રવિ મને પ્રેમ નથી કરતો. નેહા, સમજો મારી વાત સાંભળ. રવિ તને પ્રેમ નથી કરતો એટલે તું કહેવા શું માંગે છે? ચીટ કર્યું છે મારી સાથે. એણે કહ્યું કે એ મારી સાથે મેરેજ નહીં કરી શકે, એના ફેમિલી મને એક્સેપ્ટ ક્યારેય નહીં કરી શકે અને એના પપ્પાના ફ્રેન્ડની દીકરી સાથે એના મેરેજ કરશે. સરસ. સાગર, હું ઘરમાં શું કહીશ? કોઈને કઈ હું શું કહેવાની જરૂર કરું? મને નથી. કંઈ સમજાતું તારા નથી. લગ્ન છે ને રવિ સાથે જ થશે. એવી રીતે કેમ કરી શકે? રમોખડું છે તું કે રમીને ફેંકી દીધું? જો સાંભળ મારી વાત. હા, રવિએ તારી સાથે જે પણ કઈ કર્યું છે ને એ યોગ્ય નથી કર્યું. હમણાં જાઉં છું એની પાસે ને, તું ક્યાં જાય છે? રવિ પાસે જાઉં છું અને એની શાન ઠેકાણે નથી ને એની શાન ઠેકાણે લાવું છું. નહીં સાગર, પ્લીઝ અરે પણ કંઈ ના કરીશ તું. પ્લીઝ સાગર, સાગર, મમ્મી પપ્પાને હું શું કહીશ હવે? તો ઉપાધિ ના કરીશ. હવે આગળ શું કરવું અને શું નહીં મારે પર છોડે છે. હા નેહા આજકાલ ઘરમાં કોઈની સાથે વાત નથી કરતી. કાંઈક તો થયું લાગે છે. એની મમ્મી કમ્પ્લેન કરતી હતી ને હમણાં મારી સાથે પણ વાત નથી કરતી. નક્કી આ વાતની સાગરને ખબર હોવી જોઈએ. સાગરને ફોન કરું. હા અંકલ. હલો. હા હા, બોલો બોલો. હા સાગર બેટા, હા, ક્યાં છો તું? કઈ નહીં, બહાર હતો. બોલો ને, કઈ કામ હતું તમારે? હા બેટા, જો તારી પાસે ટાઈમ હોય ને તો મારે થોડી વાત કરવી છે તારી યાર બેટા. તે બોલો ને અંકલ, શું વાત કરવી છે તમારે? જો બેટા, આ નેહા છે ને આજકાલ હાવ એટલે હાવ કોણ જાણે ગમગીન સ્થિતિમાં હોય ને, કોઈની સાથે વાત નથી કરતી, અમારી સાથે બેસતી નથી, ક્યારેક ક્યારેક તો જમવાની પણ ના પાડી દે છે. તો બેટા નેહાને થયું છે હું? અંકલ, નેહાને વળી શું થવાનું? નેહાને કઈ નથી થયું. નહીં બેટા, કાંઈક તો તું છુપાવે છે. જો પહેલાં તો અમારી સાથે વાત કરતી, હળતી મળતી, બધા મમ્મી સાથે વાત કરતી. હમણાં તો હેતલ સાથે બી વાત નથી કરતી. અને હેતલ તો એવું કહેતી હતી કે 1 મહિનાથી મારી સાથે નેહા દીદી વાત જ નથી કરતી. તો આ થયું છે, હું તો બેટા બગવાઈ ગયો છું. મને તો આમાં દઈ જ નથી ઉઠતી કે શું કરવું. જો અંકલ, તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. તમે વિચારો છો ને એવું કંઈ જ નથી. છોડો ને આ બધી વાતો. અને આમ પણ આજકાલના છોકરાઓની તમને તો ખબર જ છે ને, મારી વાત કરું કે પછી નેહાની વાત કરું, નાની કોઈ વાત હોય ને તો એમાં પણ માઇન્ડ ઉપર વાત લઈ અને અપસેટ થઈને બેસી જાય. 2 દિવસમાં હતી ને એવી ને એવી થઈ જશે. પણ બેટા કંઈક તો છે. અને બેટા તારી જૂની ફ્રેન્ડ છે, સાંભળ, તું કંઈક તો જાણે છે. સાગર બેટા, છોડો ને આ બધું. નહીં બેટા, તું મને તું વાત કર બેટા. મને હક નથી કાંઈ. તું વાત કર મને. તો સાંભળો અંકલ, વાત જાણે એવી છે કે નેહા એક રવિ નામના છોકરા સાથે પ્રેમ સંબંધમાં હતી. શું વાત કરે છે બેટા તું? હા અંકલ. તો તને આ બધી ખબર હતી તો મને અત્યાર સુધી કીધું કેમ નહીં તે? જો અંકલ, એમાં તો એવું છે ને કે મને પણ થોડા ટાઈમ પછી ખબર પડી હતી. અને આ સમયમાં આવું બહુ નોર્મલ છે. અને થયું કે ઘરે ખબર પડશે અને ખોટી તકલીફ ઊભી થાય, એના માટે મેં કે નેહાએ તમને આ કંઈ વાત કરી નહીં હોય. બેટા આટલું બધું થઈ ગયું અને તું હવે મને આ વાત કરે છે?
અરે પણ અંકલ એમાં એવું છે, રવિ સાથે પ્રેમ સંબંધમાં હતી, અત્યારે નથી. અત્યારે તો એનું બ્રેકઅપ થઈ ગયું છે ને એટલા માટે તો એ થોડી ડિપ્રેશનમાં છે, એની આવી સ્થિતિ થઈ ગઈ છે. બ્રેકઅપ સુધી વાત થઈ ગઈ, બ્રેકઅપ સુધી વાત પહોંચી ગઈ અને ત્યારે તું મને જણાવે છે બેટા? હશે હવે અંકલ, છોડો ને બધું. હું નેહા બેટા. સાથે વાત કરીશ અને એને સમજાવીશ કે જે થયું એ ભૂલી અને નવી શરૂઆત કરે. તો બેટા તું ક્યાં છો? હું બહાર છું અંકલ, થોડું કામમાં છું. તમને શાંતિથી પછી ફોન કરું. અરે અરે પણ આજકાલના છોકરાઓ છે, આપણે એના ઉપર કેટલો વિશ્વાસ મૂકીએ, કેટલો ટ્રસ્ટ કરીએ અને એનું આ પરિણામ. મારી દીકરી નેહા આવી નથી. એક મિનિટ ને. હા, સારું થયું, સારું થયું કે તું મળી ગઈ અહીંયા. ખબર જ હતી મને કે જ્યાં આપણે ઘણીવાર બેસતા ને એ બાજુ જ ક્યાંક દેખાઈશ મને તું. શું કામ આવ્યો છે તું? જાને શું કામ આવ્યો છું એમ? તું જા સાગર, તું જા અહીંયાથી. શરમ નથી આવતી તને? જેણે તારી સાથે કર્યું ને એને તો ચાલ તારી સાથે ચીટ કરી લીધું, પણ તે તારા પરિવારનો પણ વિચાર ના કર્યો. એ લોકોનું વિચારું છું એટલે જ નથી જીવું સાગર, મારે નથી જીવું. અરે તને શું લાગે છે કે કાલ સવારે તું મરી જઈશ અને એ સમાચાર તારા પરિવારને મળશે તો તારા પરિવારનો શું હાલ થશે? પણ તું વિચાર, મારા પરિવારને ખબર પડશે કે મેં શું કર્યું છે તો મારા પરિવાર પર શું ઈચ્છે? પરિવાર છે તારો, અને પરિવાર છે ને પોતાના સંતાનોની વેદનાઓ અને એણે કરેલી ભૂલ બધું સમજે. પણ જો તું આવું ખરાબ પગલું ભરીશ ને તો તારા પરિવાર ઉપર શું વીતશે, તારા પરિવારની પાછળ તારો સમાજ શું બોલશે એ ખબર છે તને? એક પણ વાર વિચાર કર્યો છે તે? કર્યો છે એક પણ વાર વિચાર? વિચાર કર્યો છે ને એટલે જ નથી જીવવા માંગતી હું કે મારા પરિવાર ઉપર, મારા સમાજ ઉપર શું અસર થશે ને મારા પરિવારને ખબર પડી તો એ લોકો મને કાઢી મૂકશે. એની કરતાં તો સારું છે કે હું જાતે જ કોઈ નિર્ણય લઈ લઉં. જો ને, હા સાચું કહું ને તો તને નિર્ણય લેતા જ નથી આવડતું. જો ખરેખર તને નિર્ણય લેતા આવડતું હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. માનું છું કે તારાથી ભૂલ થઈ ગઈ, પણ છે ને એ ભૂલ કરતાં પણ મોટી ભૂલ કરવા જઈ રહી હતી તું. ભગવાને છે ને આ શરીર તને જીવવા માટે દીધું છે. તને કોઈ અધિકાર નથી કે ભગવાને આપેલા અમૂલ્ય શરીરને તું આવી રીતે વેડફી નાખ કે કોઈની પાછળ ગુમાવી દે. તો તું જ કે ને શું કરું? હું કોઈ ડિસિઝન નથી લઈ શકતી. બસ મને જે ઠીક લાગ્યું ને એ હું કરી રહી છું. કહેવાય ને કે જ્યારે આપણને રસ્તો ના દેખાતો હોય, બધું જ અંધારામાં જતું હોય ને ત્યારે ભગવાન પર ભરોસો કરી અને આંખ બંધ કરીને વિચાર કરવો જોઈએ. તમારા મગજમાં અને તમારા મનમાં વિચાર આવશે ને આવશે કે તમારે હકીકતમાં શું કરવું જોઈએ. પણ સાગર, હજી મારા પેટમાં બાળક છે એનું શું? સમાજને શું જવાબ આપીશું? ચાલ, એક વખત મારા પરિવાર તો મને માફ પણ કરી દેશે, પણ જ્યારે મને સમાજ કોઈ પૂછે ત્યારે હું શું જવાબ આપીશ? ત્યારે મારું નામ આપી દેશે. હા ને, મારું નામ.
પ્રેમ કરું છું તને, અને આજથી નહીં, ઘણા સમયથી કરું છું, પણ તારાથી અલગ થવાની બીકના કારણે કોઈ દિવસ તને કહી નથી શક્યો. તો કહેતી હતી ને જ્યારે આપણે તે દિવસે મળ્યા હતા કે તે મને અહીંયા શું કામ બોલાવી, તે તો મને વાત જ ના કરી. પણ શું વાત કરું ને, એ સમયે તો તારા મનમાં રવિ હતો ને, તારા મગજ ઉપર રવિ નામનું ભૂત સવાર હતું, અને મેં વિચારી લીધું હતું કે પ્રેમ તો એને જ કહેવાય, પ્રેમનું નામ પામી લેવું નથી હોતું. જો આપણે જેને પ્રેમ કરીએ છીએ એ આપણાથી દૂર રહીને પણ જો ખુશ રહી શકતું હોય ને તો એ કરવું જોઈએ. અને મેં પણ ત્યારે એ જ કર્યું. મને નહોતી ખબર કે આ રવિ તારી સાથે આવું કરશે, પણ કંઈ વાંધો નહીં, એ બધો ભૂતકાળ છે. એ ભૂતકાળ ભૂલી અને હું તારી સાથે નવી શરૂઆત કરવા તૈયાર છું. પણ છોડે બધું અને ચાલ મારી સાથે ઘરે. ઘરના લોકોને પણ શું કહેવું ને એ મને ખબર છે. કહું છું કે સમજાતું નથી કે આ છોકરી ક્યાં જતી રહી છે, અને એ પણ કીધા વગરની. મને પણ એ જ નથી સમજાતું. નેહા સંસ્કારી દીકરી છે આપણી, અને કોઈ દિવસ આપણને કીધા વગર ક્યાંય જતી જ નથી. અને અચાનક ઘણા સમયથી હું જોઉં છું કોઈની યારે વાત નથી કરતી, અને અચાનક ગાયબ. તને તો ખબર હોવી જોઈએ ને, તું તો આ ઘરમાં રહેશ. કરો વાત. ઘણી વખત કોશિશ કરી છે મેં એને પૂછવાની કે તને શું થયું છે, પણ એ કોઈ વાતનો ફોડ પાડે તો મને ખબર પડે ને કે નેહાને શું થયું છે. પ્રેમથી વાત કરાય. તારો સ્વભાવ એવો છે ને કે જાણે ઓલી તો બિચારી બી જ જાય. પ્રેમથી વાત કરતા નથી આવડતી તને કે બેટા શું થયું છે? તમને શું લાગે છે કે જેટલો ગુસ્સો કરું છું એટલું મારી બંને દીકરીનો પ્રેમ નથી કરતી? હું જાણું છું કે તારે બંને દીકરીઓ પ્રત્યે તારો લગાવ અને તારી લાગણી ને તારો પ્રેમ, પણ તું વર્તન એવી રીતના કરે છે ને કે જાણે છોકરીઓ બિચારી મારી દી જાય છે. મમ્મી પપ્પા આ નેહા દીદીના રૂમમાંથી આ ચિઠ્ઠી મળી છે. શું લખ્યું છે એમાં? જાતો નથી કે આ છોકરીને પોતાના માવતરની પડી જ નથી. મમ્મી પપ્પા મને માફ કરી દો. માફ કરીશ નેહા. દીદી નેહા તું આ ઘર છોડીને ક્યાં જતી રહી હતી, અને એ પણ કીધા વગરની? જાણ ગઈ હતી કે એને તને ખબર છે ને કે એક સેકન્ડ પણ તારો ચહેરો નથી જોતી ને તો મને ખબર નહીં શું થઈ જાય છે, અને તું આવી રીતે ઘર મૂકીને જતી રહી છે. બસ પહેલાં એને બોલવા તો દઈશ. નેહા બેટા ક્યાં ગઈ હતી તું? મને કહીશ ક્યાં ગઈ હતી તું? સાગર ક્યાં હતી ને? ક્યાં હતી મારી નેહા? જો અંકલ, નેહા મરવા ગઈ હતી. શું? નેહા આ સાગર શું કહે છે? તું સુસાઇડ કરવા ગઈ હતી? દીદી શું છે? મમ્મી મમ્મી મારી હિંમત નથી. શું બોલું તમારી સામે? એવું તો શું થઈ ગયું તારા જીવનમાં કે નથી તું મને વાત કરતી, નથી તારા પપ્પાને વાત કરતી? કેટલા દિવસે સૂનમૂન બેઠી હોય છે અને અત્યારે સુસાઇડ કરવા ગઈ હતી. જો આંટી, એ તમને કઈ વાત નહીં જણાવી શકે. એની સાથે શું ઘટના બની છે ને બધી વાત હું તમને જણાવું. અંકલ, સવારમાં તમે મને ફોન કર્યો હતો ને કે નેહા કેટલાય દિવસથી ગુમસુમ રહે છે, કોઈની સાથે સરખી વાત નથી કરતી, હંમેશા રડ્યા કરે છે, સરખું જમતી પણ નથી. ત્યારે જ મેં તમને કીધું હતું કે એનું એક રવિ નામના છોકરા સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ ગયેલી હતી, અને તમને એમ કહીને વાત ટાળી નાખી હતી કે
હવે એનું બ્રેકઅપ થઈ ગયું છે ને બીજું કંઈ જ નથી. પણ જુઓ અંકલ, હકીકતમાં વાત જાણે એવી છે કે નેહા રવિ સાથે પ્રેમ સંબંધમાં હતી અને એનાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? શું? નેહા અત્યારે પ્રેગ્નેન્ટ છે. શું? હા, આ શું સાંભળી રહી છું? આઈ એમ રિયલી સોરી મમ્મી, આઈ એમ રિયલી સોરી. નેહા બેટા, અમારા પ્રેમમાં શું એવી ખોટ હતી કે તે અમને આટલા બધા અંધારામાં રાખ્યા બેટા? તને તારા બાપ ઉપર પણ વિશ્વાસ નહોતો? આઈ એમ રિયલી સોરી. મને નહોતી ખબર કે રવિ મારી સાથે ચીટ કરશે. મમ્મીએ મારી સાથે મેરેજનું કહેતો હતો અને પછી શું પછી તારા માવતરનો માન મોભો મર્યાદા બધું તોડીને આવું કરી બેઠી. તને શરમ ના આવી? બસ તારા માવતરની સામે પણ ન જોયું. બસ એટલે જ મમ્મી, એટલે જ નક્કી કર્યું કે મારે નથી રહ્યું, મારે નથી જીવવું. બસ મે એમ રિયલી સોરી. નેહા, તારી જેવી દીકરીને આ દુનિયામાં જન્મ આપો ને એની કરતા માવતર વાંચા રહે ને એ સારું કહેવાય. બસ આંટી, આ જ ભૂલ કરી રહ્યા છો તમે. માન્યું કે નેહાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ જ્યારે પોતાનો પરિવાર જ પોતાના સંતાને કરેલી ભૂલને ભૂલીને એને સ્વીકારે નહીં ને, ત્યારે સંતાન આવું જ પગલું ભરવા માટે આગળ વધે છે. અને નેહા પણ એ જ કરી રહી હતી. હા, તો સદનસીબે હું ત્યાં પહોંચી ગયો, એને સમજાવી અને ઘરે પાછો લાવી. નહીતર તો એને પોતાનો જીવ ત્યાગી જ દીધો તો શું કરે? તો ત્યાં તમારો આ સમાજ ક્યાં જાય? તમારા લોકો ક્યાં જાય? તમારી ઇજ્જત ક્યાં જાય? ભૂલ માફ કરવાને લાયક નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે પોતાના સંતાનને મારી નાખીએ, કે એને પોતાનો જીવ છોડવો પડે. સાગર, સમાજમાં રહેવાનું હોય છે. આવી કોઈ દીકરીઓ સાથે ઘટના બને ને તેના માવતર પર શું વીતતી હશે ને એ તને નહીં સમજાય. હવે સમજાય છે મને. તમે જે સમાજમાં રહો છો ને એ સમાજમાં હું પણ રહું છું. કદાચ તમારી ઉંમર અને અનુભવ વધારે છે અને મારી ઉંમર અને અનુભવ ઓછા. એનો અર્થ એ તો નથી જ ને કે હું કોઈને સમજી ના શકું. આંટી, તમને એ જ ડર લાગે છે ને કે કાલ સમાજમાં ખબર પડશે કે મારી દીકરી સાથે આ ઘટના બની છે તો સમાજના લોકો શું કહેશે? તો એ ડર પણ હું હટાવવા માંગુ છું. એટલે તું કહેવા શું માંગે? અંકલ, હું એ કહેવા માંગુ છું કે તમારી દીકરીથી ભલે ગમે તે ભૂલ થઈ હોય, પણ તમારી દીકરીને હું સ્વીકારવા માટે તૈયાર છું. હું કરીશ નેહા સાથે લગ્ન. સાગર બેટા, આ તું શું બોલે છે? સાચું કહું છું અંકલ. આમ પણ હું નેહાને ઘણા સમયથી પ્રેમ કરતો જ હતો, અને એ પણ એના બાળક સાથે સ્વીકારવા માટે તૈયાર છું. સાગર, સાગર આજે બેટા. તું અમારા માટે ભગવાન બનીને આવી ગયો. હા બેટા. બસ આંટી, મને છે ને ભગવાનનો દરજ્જો નથી જોતો. હું એ લાયક પણ નથી. સાગર, સાચું કહું ને તો મને એમ હતું કે પ્રેમ એટલે ફરવું હરવું. જે જૂઠો પ્રેમ હતો એને હું પ્રેમ સમજી બેઠી. નેહા, તારો એકનો વાંધો નથી. આજની ઘણી દીકરીઓનો આ જ વાંધો છે. ખોટા દેખાડાવાળી જિંદગી જે જીવતા હોય ને એની પાછળ પાગલ થઈ જાય છે.
અને પાછળથી આવું જ કંઈક પરિણામ આવતું હોય છે. તમારી જેવી દીકરીઓને પણ સમજવું જોઈએ, જાણવું જોઈએ કે હકીકતમાં કોણ એને પ્રેમ કરે છે અને કોણ નથી કરતું. હા, 20 વર્ષ 25 વર્ષથી જે માવતર એને ઉછેરીને મોટા કર્યા છે એ એને પ્રેમ કરે છે કે 5 દિવસનો છોકરો? અને આ 5 દિવસથી કરેલા પ્રેમને એ પોતાનું સર્વસ્વ ગણી અને એની હારે હારી નીકળે છે. અરે પ્રેમ કરો, ના વાંધો, અરે પ્રેમ કરો, કઈ વાંધો નહીં, પણ આપણે કયું પાત્ર પસંદ કર્યું છે એ તો વિચાર. હા નેહા બેટા, સાચી વાત છે. આપણે આટલા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, પણ હું આપણી દોસ્તીને ક્યારેય નહીં સમજી શકી. નેહા બેટા, જોયું, આ છોકરો નાનપણથી તારો મિત્ર છે અને આજે કેટલું મોટું એને બલિદાન આપ્યું એ તને ખબર છે? તે સાગર હારે પ્રેમ કર્યો હોત ને તો મને કોઈ વાંધો નહોતો, પણ તું ક્યાં કેવી રીતના ફસાઈ ગઈ એ મને ખબર જ ન પડી. પપ્પા, પ્રેમ પૂછીને નથી થતો ને, અને સમજીને પણ નથી થતો. મને નથી ખબર કે સાગર મને પ્રેમ કરે છે, અને કદાચ કરતો પણ હોત તો ત્યારે મારા મનમાં એવું નહોતું કે હું સાગરને પ્રેમ કરું છું કે સાગર મને કરે છે. બસ એક સમય એવો હોય છે કે ત્યારે તમે કંઈ સમજી નથી શકતા, વિચારી નથી શકતા, અને તમે જેને પ્રેમ નથી કરી, જે તમને પ્રેમ નથી કરતું, એને સમજી બેસો છો કે એ પ્રેમ છે. પણ સાગર, થેન્ક યુ સો મચ. હું ખરેખર તને ક્યારેય નહીં સમજી શકી. બસ લ્યા, તારું થેન્ક યુ લઈને હું તારા પર ઉપકાર કરવા નથી માંગતો. હવે જે પણ કંઈ થયું ને એ બધા જ લોકો ભૂલી જાઓ. આજથી આપણે નવી શરૂઆત કરીએ. સાગર બેટા, થેન્ક યુ સો મચ. અરે અંકલ, બેટા, તે મારી આબરૂ બચાવી. બસ અંકલ. હા બેટા, તે સમાજમાં મારી આબરૂ બચાવી છે. તારો ખૂબ ખૂબ આભાર. અરે બેટા. અંકલ, જો તમે મને શરમ અનુભવાવો છો. હા, હાથ જોડવા માટે નહીં, પણ અમારા જેવા બાળકો ઉપર આશીર્વાદ માટે ઉઠવા જોઈએ. હા બેટા, તમારા માટે હંમેશના માટે મારા આશીર્વાદ છે બેટા. બેસો, ચા બનાવ અને નાસ્તો પણ મંગાવ. બેસ સાગર બેટા. આજે ચા હું બનાવીશ. હા, શું વાત કરે છે. બેસ બેટા. અરે બાપા, હું કરી લઈશ ઘરે વાત. સોરી. ઈ માઇક પડી ગયું, સોરી. એ બકા માઇક પડી ગયું, સોરી. મમ્મી પપ્પા, આ નેહા દીદીના રૂમમાંથી આ ચિઠ્ઠી મળી છે. ઓયા ત્રણ બેને ચિઠ્ઠી તો હું એ જ કહું છું યાર, માણા તો આ જાડો ચિઠ્ઠી 3 પેજ નો હોય એમ, ચિઠ્ઠી એક જ કાગળ. સ્ક્રિપ્ટ ચાલે છે, અત્યારે સ્ક્રિપ્ટ ચાલે છે. નેહા મરવા ગઈ હતી. શું? કેને મળવા ગઈ હતી? મળવાની. મળવા ગઈ હતી. હું મળવા આવ્યો. ના, ખાલી મેં હજી એક જ લાઈન વાંચી હતી. મળીને આવી પછી મરવા ગઈ. શું થયું? તમે તો મળવા ક્યાં જઈ? એટલે મેં કીધું આ મળવા. મળવા ગઈ હતી. ઓકે, ચાલો ચાલો. order. મળવા નથી Yes, sir, ત્યાંથી order. ઉભા રહેજો. મને આમ જાણું મળવા ગઈ હતી એટલે કેને મળવા ગઈ? મળવા ગઈ. ઓકે ચાલો. ચાલો order. Yes, sir.